નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 2 બહુપદીઓ. હવે બહુપદીઓ શરૂ કરો એટલે બહુપદીઓમાં ચેપ્ટરનું પ્રકરણનું નામ છે બહુપદીઓ. હવે બહુપદીઓ એવો શબ્દ બોલું એટલે તમને અહીંયા ખ્યાલ આવે. અહીંયા પદ અને બહુ શબ્દનો મતલબ થાય કે વધારે, અને પદ એટલે પદો. વધારે પદો જેમાં હોય એની જ્યારે ચર્ચા કરવાની હોય તો એને કહીએ બહુપદી. તો બહુપદીની ચર્ચા કરીએ એ પહેલાં આપણે સમજવું પડે કે પદ એટલે શું. પહેલાં આપણે શું સમજવું પડે? પદ એટલે શું. તો અહીં લખું પદ કેને કહેવાય? તો એક પદ લખું 4x². તો આ શું થયું? પદ થયું. આ શું થયું? પદ. હવે એક કરતાં વધારે પદો ભેગા થાય, એક કરતાં વધારે પદો ભેગા થાય ત્યારે બહુપદી બને. બહુપદીની અંદર અલગ અલગ પ્રકાર હોય. એક ચલ પણ બહુપદી હોઈ શકે, દ્વિચલ પણ બહુપદી હોઈ શકે. પણ અહીંયા આપણે જે ભણવાના છીએ એ બધી એક ચલમાં બહુપદીઓ ભણવાના છીએ. પણ એ પહેલાં સમજી લઈએ કે પદ હોય તો પદ કેનું બનેલું હોય, પદમાં હોય શું શું. તો કે પદની અંદર આ જે પહેલો ભાગ છે આને શું કહેવાય? સહગુણક. શું કહેવાય? સહગુણક. સહગુણક હોય તે શું હોય? તો લખી શકો કે ચલ સાથે ગુણાયેલ કોઈ પણ વાસ્તવિક સંખ્યા આને શું કહેવાય? સહગુણક. હવે આ શું છે? તરત તમે કહેશો કે સર આને કહેવાય ચલ. ચલ એટલે શું? કે એવી અજ્ઞાત સંજ્ઞા અથવા તો સંખ્યા અથવા તો સંકેત કે જે જુદી જુદી કિંમતો ધારણ કરી શકે છે. તો અહીંયા તમે લખી શકો એવી અજ્ઞાત સંજ્ઞા કે જેની કિંમત આપણે જાણતા ન હોઈએ તેવી સંજ્ઞાને શું કહે છે? ચલ કહે છે. અહીંયા તમે બીજા અર્થમાં પણ કહી શકો કે ચલ એટલે શું. તો કે ચલને તમે બીજા અર્થમાં લખી શકો, અને લખો તો તમે એવી રીતે લખી શકો કે એવી અજ્ઞાત સંજ્ઞા કે જે ભિન્ન ભિન્ન કિંમતો ધારણ કરી શકે, એટલે કે જુદી જુદી કિંમતો ધારણ કરી શકે. એટલે કે અહીંયા એક્સ છે, હું ક્લાસમાંથી એક વિદ્યાર્થીને પૂછીશ એમ કોઈ બોલતો એક્સની જગ્યાએ કઈ કિંમત હશે, તો એમ કહેશે કે 2. ત્રીજો ઉઠીને એમ પૂછે કે સર 2 નહીં 4 લ્યો ને. તો ત્રીજો વિદ્યાર્થી એમ કહેશે કે સર 4માં નથી મજા આવતી, આપણે 5 ગમે, 5 રાખો ને. એટલે એક્સની કિંમત તમે કોઈ ફિક્સેશન કહી શકો નહીં. અલગ અલગ કિંમતો ધારણ થઈ શકે. તો આવી જે સંજ્ઞા હોય એ સંજ્ઞાને શું કહેવાય? ચલ કહે છે. અને ચલ છે એ જનરલી કેના વડે દર્શાવતો હોય? તો તેને સંકેત. ચલને સંકેતમાં કેના વડે દર્શાવાય? સામાન્ય રીતે ચલને એક્સ, વાય, ઝેડ વગેરે સંકેતમાં દર્શાવાય છે. અને આ શું છે? તો કે ઘાત. એને શું કહેવાય? ઘાત. ખ્યાલ આવી ગયો? અહીંયા જે તમને આપ્યું છે આ જે આપ્યું એ શું આપ્યું છે? તમને ઘાત આપી છે. હવે આ વસ્તુ તમને સમજાય. આને પદ કહેવાય. પદ આવી રીતે બનેલું હોય. એક સહગુણક હોય, ચલ હોય અને ઘાત હોય. તો આ ત્રણથી જોડાઈને શું બનતું હોય? એક પદ બનતું હોય. આવા પદને આપણે કહીએ શું? આવા પદ જોડાય તો બને શું? બેઝિક પદાવલી બને. શું બને? બેઝિક પદાવલી. જે તમે ધોરણ 7માં શીખી ગયા છો, બેઝિક પદાવલી. તો બેઝિક પદાવલી કેને કહેવાય? તો કે બેઝિક પદાવલી કે એ ચલ અને અચળ. બેઝિક પદાવલી એ ચલ અને અચળ ને સરવાળા કે બાદબાકી, ગુણાકાર કે ભાગાકારની ક્રિયાના સંકેતમાં જોડવાથી મળે છે. બેઝિક પદાવલી કેમ મળે? તો કે બેઝિક પદાવલી ચલ અને અચળને
સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકારના સંબંધમાં જોડવાથી મળે છે. હવે પાછો પ્રશ્ન એમ થાય એ કઈ રીતે? તો ફોર એક્ઝામ્પલ 2x + 5 3x પ્લસ 1/2. આ જો ચલ અચળનો ભાગાકારનો સંબંધ, આવી રીતે અલગ અલગ તમે સરવાળા બાદબાકી, આ તો ભાગાકારનો સંબંધ છે, તમે બાદબાકીનો સંબંધ લો 3x - 2 તો આ બાદબાકીનો સંબંધ થયો. આવી રીતે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારના સંબંધમાં ચલ અને અચલ સંખ્યાને જોડો તો તમને શું મળે છે? બેઝિક પદાવલી મળે છે. અને આ જે બેઝિક પદાવલી તમને મળે છે એ બેઝિક પદાવલી ઉપરથી આપણે હવે શીખવાનું છે બહુપદી. બેઝિક પદાવલીમાં ચલ ફિક્સ ન હોય, ચલ એક સાથે 2 3 4 5 જોડી દીધા હોય તો એની પદાવલી તો કહેવાય જ. પણ હવે જે મારે શીખવાનું છે, મારે બધું કેમાં શીખવાનું છે? તો કે એક ચલ બહુપદી. મારે જે બહુપદી શીખવાની છે બધી કેમાં શીખવાની છે? એક ચલ બહુપદીમાં શીખવાની છે. હવે વાત તમને કરી દો, જે પદાવલીમાં તમે જ્યારે નાના ધોરણની અંદર જે વ્યાખ્યાઓ શીખાશો એ વ્યાખ્યાઓ પ્રમાણે એવી રીતે હતું કે એક પદ, દ્વિપદ, ત્રિપદ આવે અને જે બહુપદીમાં, જે પદાવલીમાં 3 પદ કરતાં વધારે હોય એને બહુપદી કહેવાય. આવું તમે શીખાશો. પણ હવે અહીંયા સમજવાનું મારે શું છે? તો મારે અહીંયા જે સમજવાનું છે એક ચલ બહુપદીઓ શીખવાની છે. કઈ બહુપદીઓ? એક ચલ બહુપદીઓ. એક ચલ બહુપદીઓ મારે જે શીખવાની છે બધી કેવી છે? એક ચલ બહુપદીઓ. એક ચલનો મતલબ શું? કે જે કંઈ બહુપદી હું શીખીશ બધી બહુપદી કેટલા ચલમાં આવતી હશે? એક જ ચલની અંદર આવતી હશે. બીજો કોઈ ચલ એની અંદર યુઝ થતો હશે નહીં. તો હવે વાત કરી દઉં છું અહીંયા એક ચલ બહુપદી. તો એક ચલ બહુપદીની અંદર કે જે બહુપદીમાં એક જ ચલ હોય, જે બહુપદીમાં એક જ ચલ હોય અને ચલની ઘાત કેવી હોય? પૂર્ણ સંખ્યા હોય. ચલની ઘાત કેવી હોય? પૂર્ણ સંખ્યા. હવે ચલની ઘાત પૂર્ણ સંખ્યા એ સમજો કે જે બહુપદીમાં એક જ પ્રકારનો ચલ હોય, એક જ પ્રકારનો ચલ હોય, એકદમ સાદી ભાષામાં લખું છું, એક જ પ્રકારનો ચલ હોય અને ચલની ઘાત કેવી હોય? અને ચલની ઘાત પૂર્ણ સંખ્યા હોય, પૂર્ણ સંખ્યા હોય તેવી બહુપદીને એક ચલ બહુપદી કહે છે. એક ચલ બહુપદી કહે છે. બહુપદીમાં એક જ પ્રકારનો ચલ હોય, એક જ પ્રકારનો એટલે x હોય તો બધાય ચલ x જ હોય, y હોય તો બધાય ચલ y જ હોય અને ઘાત કેવી હોય? પૂર્ણ સંખ્યા હોય. ઘાત પૂર્ણ સંખ્યા હોવાનો મતલબ શું? તો કે ઘાત પૂર્ણ સંખ્યા હોવાનો મતલબ અહીંયા બોક્સમાં લખું છું, ફક્ત સમજ માટે છે, લખવું હોય તો લખી શકજો. પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા શરૂ ક્યાંથી થાય? 0 1 2 3 4 આવી અનંત સુધી. જો આને પૂર્ણ સંખ્યા કહેવાય. કે બહુપદીમાં ચલની ઘાત આ પ્રકારે હોય કે 0 1 2 3 4 આવી જ ઘાત હોય તો જ તેને શું કહેવાય? બહુપદી કહેવાય. આ ઘાત સિવાય તમને ચલની કોઈ પણ પ્રકારની ઘાત દેખાય, કોઈ પણ પ્રકારની એટલે વર્ગમૂળ 2 -1 -7 -1/2 આવી કોઈ પણ ઘાત દેખાય એટલે એને બહુપદી કહેવાય નહીં. આ એક ચલ બહુપદીની વ્યાખ્યા થાય. એક ચલ બહુપદીની વાત આ થઈ. હવે આ એક ચલ બહુપદીની વાત થાય તો આનું તમને કદાચ કોઈ એમ પૂછે કે આને બહુપદીનું સ્વરૂપ કેવું હોય? બહુપદીનું સ્વરૂપ કેવી બહુપદીનું? કેવી બહુપદીનું સ્વરૂપ? તો કે એક ચલ બહુપદીનું સ્વરૂપ. એક ચલ બહુપદીનું સ્વરૂપ કેવું હોઈ શકે? તો આપણે સ્વરૂપ લખીએ an x ની n ઘાત પ્લસ an -1 x ની n -1 ઘાત
પ્લસ એ n-2 એક્સની n-2 ઘાત પ્લસ આવું અચળ સુધી ચાલે ક્યાં સુધી? તો કે એ 0 મળે ને ત્યાં સુધી. એ 0 મળે ને ત્યાં સુધી આ બહુપદીનું સ્વરૂપ થયું. n છે એ પૂર્ણ સંખ્યા, કોઈ પણ પૂર્ણ સંખ્યા. ધારો કે અહીંયા 4 ઘાત હોય તો પછી કેટલી આવે? 4 માંથી 1 કાઢો 3, 4 માંથી 2 કાઢો 2. એવી રીતે ઘાતનો ક્રમ ઉતરતો ગોઠવાય. જો આ ઘાતનો ક્રમ ઉતરતો ગોઠવાય તો આ બહુપદીનું સ્વરૂપ કહેવાય. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે તમે વાત કરો તો 3x2 પ્લસ 4x પ્લસ 5. હવે અહીંયા સમજો, એક્સની કેટલી ઘાત? 2 ઘાત. એક્સની 1 ઘાત. જો આનાથી ઉતરતી ઘાત હશે, એક્સની 2 ઘાત છે, એનાથી 1 ઘાત ઓછી આવી, એનાથી 1 ઘાત ઓછી, એટલે કે અહીંયા એક્સની કેટલી ઘાત હશે? હવે 0 ઘાત હશે. એક્સની કેવી ઘાત? 0 ઘાત. એટલે કે અહીંયા 1 ઘાત પછી કઈ આવી? 0 ઘાત. કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે જવાબ કેટલો આવે? 1 આવે. કોઈ પણ સંખ્યાની 0 ઘાત, ઇટ્સ ફોર નોલેજ, યાદ રાખજો, કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે જવાબ કેટલો આવે? 1 આવે. એટલે અહીંયા એક જવાબ આવ્યો એટલે 5 એકા કેટલા થાય? 5 જ થવાના. તો આ જો ઘાતનો ક્રમ ઉતરતો થયો એના જેવું જ આ સ્વરૂપ દેખાય. તો તમને પાછો પ્રશ્ન થશે અહીંયા તો 3 ને અહીંયા 4 ને એવું કેમ આવ્યું? તો કે એ જે છે એ કેવી છે? અચળ સંખ્યા છે. એટલે અચળ સંખ્યા હોય એનું કોઈ સ્વરૂપ ફિક્સ હોય નહીં. એનું કોઈ સ્વરૂપ ફિક્સ હોય નહીં. એટલા માટે અહીંયા જે સંખ્યા લખી છે કે એ જેટલા દેખાય છે એ બધી અચળ સંખ્યાઓ, એટલે વાસ્તવિક સંખ્યાઓનું કોઈ પણ સ્વરૂપ હોઈ શકે. એટલે આપણે તો ઘાતના ક્રમને ચેક કરવાનો. ઘાતનો ક્રમ કેવો છે? ઉતરતો વ્યવસ્થિત જળવાય છે તો ઇટ્સ ઓકે. ખ્યાલ આવી ગયો? અહીંયા સુધી તમારે સમજવાનું છે. આ બહુપદીનું વ્યાપક સ્વરૂપ, બહુપદીનું એકચલ બહુપદીનું તમને સ્વરૂપ આપ્યું છે, એકચલ બહુપદીની વ્યાખ્યા આપી છે, બેઝિક પદાવલી, અને ઉપર તમને શું આપ્યું છે કે પદ કેને કહેવાય તેને. હવે આના પછીથી આગળનું આપણે આગળ જોશું.